નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામજી. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર. પ્રવીણભાઈ, હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, કેસરિયા કરવાના છે. તમને તો અત્યારે સમાચાર મળી રહ્યા છે. અમને તો ડે 1 થી એ સમાચાર અમારી પાસે હતા અને અમે ડે 1 થી એક જ વાત કરતા હતા કે જી એ કેસરીયો ધારણ કરશે, ભાજપમાં જોડાશે. જેલમાં હતા ત્યારથી જ ખેડૂતના આંદોલનના નામે સોદો થઈ ગયો હતો અને જી ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો હતો. તો અમે તો ડે 1 થી જ આ વાત મારી સતત ચાલુ હતી. છતાં પણ જે કંઈ પણ આજે જોડાઈ રહ્યા છે ત્યારે જે કે પણ એમણે બહાર નીકળીને આક્ષેપો કર્યા આમ આદમી પાર્ટીની સામે, ગોપાલભાઈની સામે જે કે પણ આક્ષેપો કર્યા, એ આક્ષેપો અત્યારે પાયાવિહોણા સાબિત થાય છે. જી અને આખી વાત જે છે એ બીજેપી દ્વારા પ્લાન્ટેડ આક્ષેપો હતા એ વાત સાબિત થાય છે. છતાં પણ અમે મારા પરમ મિત્ર જોડાઈ રહ્યા છે તો એમને ભાજપમાં જ્યારે કેસરીયો ધારણ કરી રહ્યા છે ત્યારે ત્યાં લાઈનમાં ઉભા રહેવા માટેની શુભકામનાઓ પાઠવું છું. અને જી આવનારા દિવસોમાં ખેડૂતો માટે જેમ ભૂતકાળમાં લડતા હતા એ જ તાકાતથી જો લડતા દેખાય તો અમને સારું લાગશે. જી પ્રવીણભાઈ, તમારા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી એ સંપૂર્ણ રીતે એક એઆઈ જનરેટેડ જ કામ અત્યાર સુધી કરતી આવી છે. કોપા ઇટાલિયાને લઈને હોય કે આમ આદમી પાર્ટીને અનેક આરોપો જે છે તે તેમના દ્વારા લગાવવામાં આવ્યા. જો આક્ષેપો જે કંઈ પણ લગાવવામાં આવ્યા એનો આજે જવાબ મળી ગયો છે. એમાં હવે અમારે જવાબ દેવાનો પણ બહુ વિષય લાંબો રહેતો નથી, કારણ કે તમામ જવાબો આજે મળી ગયા છે કે આક્ષેપો ક્યાંથી ફૂટતા હતા, ક્યાંથી નીકળતા હતા, ક્યાંથી એ આક્ષેપોનું રો મટીરિયલ આવતું હતું. એ તમામ વસ્તુઓ આજે ગુજરાતની જનતા સામે અને ગુજરાતના ખેડૂતો સામે પ્રસ્થાપિત થઈ જવાનું છે. પ્રવીણભાઈ, બીજો પ્રશ્ન એ પણ છે કે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે એટલે કે આમ આદમી પાર્ટીના અન્ય એક નેતા પણ ક્યાંક પક્ષ પલટો કરશે તે રીતની ચર્ચાઓ ચાલી રહી છે અને તેમાં પ્રવીણ રામનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. પ્રવીણ રામનું નામ તો વર્ષોથી ચર્ચામાં ચાલે છે. ચર્ચા થવી જોઈએ, જી ચર્ચામાં રહેવા જોઈએ, એમાં અમને કઈ વાંધો નથી. અમે અહીંયા છીએ, આમ આદમી પાર્ટીમાં છીએ, લોકો માટે લડીએ છીએ, લોકોનો અવાજ ઉઠાવીએ છીએ અને અત્યારે એ છે ને આવનારા સમયમાં પણ રહેશું. જી, બીજી એક એવી પણ વાત છે કે આમ આદમી પાર્ટીમાં જૂથવાદ ચાલે છે અને એટલા જ માટે ક્યાંક નેતાઓ એ જૂથવાદથી કંટાળીને પક્ષ પલટો કરી રહ્યા છે. ના, કોઈ અહીંયા જૂથવાદ નથી ચાલતો. અહીંયા તો એક મજબૂતીથી તમામ લોકો આગળ વધી રહ્યા છે અને લોકો માટે કંઈક કરવાનો વાદ ચાલી રહ્યો છે, લોકો માટે લડવાનો વાદ ચાલી રહ્યો છે. જૂથવાદ નથી ચાલી રહ્યો. જી જૂથવાદની વાતો એ લોકો કરે છે કે જે ક્યાંક અને ક્યાંક આવનારા સમયમાં અન્ય પક્ષોમાં જોડાવાના છે અથવા અન્ય પક્ષો પોલિટિકલી રીતે તો બીજા પક્ષો તો એવી જ વાતો કરવાના કે જૂથવાદ ચાલે છે, આ છે તે છે. તો એ તો પોલિટિકલી બયાનબાજીઓ છે, એનાથી એ કોઈ સત્ય હકીકત હોય એવું નથી. જી પ્રવીણ રામ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.